જે આજે મુસ્લિમ કાળી પટ્ટી ધારણ કરી જુમ્માની નમાજ અદા કરી છે, આજે મુસ્લિમ સમાજે અને ફક્ત આણંદમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર યુસીસીના વિરોધમાં ગુજરાત જમિયત ઉલેમા હિન્દના આદેશ મુજબ કાળી પટ્ટી બાંધી અને જે પ્રમાણે બંધારણમાં આપણને હકો મળ્યા છે વિરોધ કરવાનો, એમાંના એક હક પ્રમાણે મુસ્લિમોએ એનો વિરોધ કર્યો છે. યુસીસીનો યુનિફોર્મ સિવિલ કોડ જે સરકારે લાગુ પાડ્યો છે એ ખરેખર કોઈ યુનિફોર્મ સિવિલ કોડ નથી, પરંતુ મુસ્લિમોના વિરુદ્ધમાં એક ષડયંત્ર છે, કાવતરું છે. અને મુસ્લિમોના જે ધાર્મિક હકો છે એને નિસ્તનાબૂદ કરવાનો, એના પર તરાપ મારવાનો એક બાલિશ અને નિંદનીય એમણે પ્રયત્ન કર્યો છે, જે ખરેખર અમે એને વખોડીએ છીએ. અને એ વખોડવા માટે જ અમે આ એક જાતનો વિરોધ કર્યો છે. અને અગર જો આવું કરવા છતાં પણ સરકારની જો આંખો નહીં ખુલે તો આનો કોઈ આંદોલન બી કરવામાં આવશે, કોર્ટ રાહે એના કોર્ટમાં પણ જવામાં આવશે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પણ જમિયત ઉલેમા હિન્દ લડશે એવું અમે નક્કી કરેલું છે. આજે યુસીસીના વિરોધની અંદર કાળી પટ્ટી ધારણ કરવામાં આવી છે અને જુમ્માની નમાજ અદા કરવામાં આવી છે. ગુજરાત સરકારે લાસ્ટ વિધાનસભા સત્રમાં જે છે યુસીસી યક્ષા સિવિલ કોડ જેને અમે કહીએ, યુનિફોર્મ સિવિલ કોડ, એ કાયદો પસાર કર્યો છે. એ સરાસર એક જોવા જઈએ તો એક મુસલમાનો તરફ સીધું નિશાન સરકારે તાકેલું છે. અને મુસલમાનની ઇસ્લામની જે શરીયત અને જે કાનૂન છે, કાયદાઓ છે, એ કાનૂનના ઉપર સીધો પ્રહાર કર્યો છે, અમે એવું માનીએ છીએ. કેમ કે જ્યારે એક યક્ષા સિવિલ કોડ કહેવામાં આવે તો પછી એનાથી આદિવાસીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે યુનિફોર્મ સિવિલ કોડથી? ખાલી મુસલમાનો સાથે કેમ આ કહેવામાં આવ્યું છે કે મુસલમાનોની જે શરીયત છે, મુસલમાનોના જે શરઈ કાનૂન છે એના ઉપર જે છે યક્ષા સિવિલ કોડ લાગશે? તો આ વસ્તુ યોગ્ય નથી. ભારત દેશ છે, સંવિધાનથી ચાલે છે અને સંવિધાન જે છે એ બહુ મહાન છે. અને સંવિધાને એમણે પૂરો ઇખ્તિયાર આપ્યો છે કે દરેક ધર્મ, દરેક જાતિ પોતાના મઝહબ પ્રમાણે, પોતાના એના પ્રમાણે એ પોતાની આઝાદીથી દેશના અંદર જીવી શકે છે, પોતાના મઝહબને આઝાદ રાખીને જીવી શકે છે, પોતાના મઝહબને ગળે લાગીને જીવી શકે છે, પોતાના મઝહબના નિયમોને પાડી શકે છે. તો પછી આ એક વસ્તુ લાવી અને એક રાજકીય એક વિખવાદ ઊભો કરવાનો અને સમાજના અંદર એક વિખવાદ ઊભો કરવાનો આ એક કૃત્ય છે. અમે આ વસ્તુને કોઈ પણ હાલમાં, કોઈ પણ સંજોગોમાં અમે એને બરદાશ્ત કરી શકતા નથી, સહન કરી શકતા નથી. કેમ કે જ્યારે અમે શરીયતના પર આવીએ તો શરીયત એ અમારા માટે સર્વોપરી છે અને શરીયત પર અમલ કરવાની સાથે સાથે અમે દેશના દરેક કાનૂન અને દરેક ઉસૂલના અમે પાબંદ છે. પરંતુ જ્યારે સંવિધાનનો મામલો આવે અને દેશની મઝહબની આઝાદીનો મામલો આવે ત્યારે દેશની કોન્સ્ટિટ્યુશને, બંધારણે અમને પૂરેપૂરો ઇખ્તિયાર આપેલો છે, પૂરો અધિકાર આપેલો છે કે અમે પોતાના મઝહબના કાનૂન અને ઉસૂલના પ્રમાણે અમે પોતાનું જીવન અને જિંદગી ગુજારી શકીએ. એટલે સરકારે જે કંઈ આ કાયદો પસાર કર્યો છે એનો અમે સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ. અને સરકારે આ કાયદો પાછો લેવો જોઈએ. કેમ કે અગર જો સરકાર આવો કાયદો પસાર કરે તો એ સીધો મુસલમાન પર છે. અગર મુસલમાનોના જે છે તલાક છે અને નિકાહ છે, એ મસલાના ઉપર વિરાસત છે, એ મસલાના ઉપર તમારે યક્ષા સિવિલ કોડ લાવવું હોય તો જો હે હિન્દુ મઝહબના અંદર બી તમે વિરાસતના પર જુઓ કે વિરાસત પર શું થઈ રહ્યું છે તમારે ત્યાં. બીજી વસ્તુ કે તમે જુઓ કે તમારે ત્યાં લિવ ઇન રિલેશનશિપના ઉપર શું છે. આ તો કૈયાશીનો તમે એ કાયદો પસાર કર્યો કે લિવ ઇન રિલેશનશિપ જે છે એ કાનૂનના અંદર તમે એને માન્યતા આપી. એ તો એક કૈયાશીનો અડ્ડો ગરમ કરવાની જગ્યા છે. શરીયતના અંદર, ઇસ્લામના અંદર આવી પરમિશન નથી, આવી ઇજાઝત નથી. આ યક્ષા સિવિલ કોડ નથી કહી શકતા. આના દેશના જે સેક્યુલર માઇન્ડના લોકો છે એ લોકોએ ભેગા થઈ અને આ વસ્તુના પર વિચાર કરવી જોઈએ. અમારા ધારાસભ્યો છે, અમારા સાંસદ સભ્યો છે અને જે કંઈ બી ગાંધીની વિચારધારા પર, દેશના કોન્સ્ટિટ્યુશન પર જે લોકો વિશ્વાસ રાખે છે એ લોકોને આગળ આવવું જોઈએ અને જોવું જોઈએ કે આ દેશના કઈ દિશાના તરફ આ દેશ જઈ રહ્યો છે, જેનાથી દેશના અંદર નુકસાન થઈ રહ્યું છે અને દેશના અંદર જે છે બે કોમોના વચ્ચે એક વિખવાદ અને નફરતનો એક માહોલ પેદા થઈ રહ્યો છે. અગર સરકારોની આવી મંશા છે તો આ દેશ જો દેશના અંદર મોટું નુકસાન કરવા જઈ રહ્યા છે અને આ દેશના હિતમાં નથી, દેશના હિતમાં છે એવું અમારું માનવું છે. अच्छा, तो मौलाना साहब आज आपने जुमा के दिन जो ये
जमणे हाथ पे काली पट्टी बांध के जो नमाज अदा की है उसके बारे में आज क्या बोलना चाहेंगे आप? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज 3 अप्रैल 2026 ये तमाम लोग जमा हुए हैं हाथ पर पट्टी बांधकर काली। ये 25 मार्च पर जो हमारे ऊपर काला कानून थोपा गया है यूसीसी के नाम पर, बस उसी काले कानून के विरोध में हमने काली पट्टी बांधी है, जिसकी हम पुरजोर मजम्मत और निंदा करते हैं।